મહાકુંભ દરમિયાન લગભગ 65 કરોડ લોકોએ પ્રયાગરાજ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. આ આંકડો અમેરિકાની વસ્તી કરતા બમણો છે. એટલું જ નહીં, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મેળા દરમિયાન 2 થી 3 લાખ કરોડ રૂપિયાનો વ્યવહાર થયો. આ ઉપરાંત 4 નવા વર્લ્ડ રેકોર્ડ બન્યા. આજના આ વિડીયોમાં જાણીશું મહાકુંભ સંબંધિત આવા ઇન્ટરેસ્ટિંગ રેકોર્ડ અને આંકડાઓ વિશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મહાકુંભમાં 45 કરોડ ભક્તો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી, પરંતુ આ આંકડો લગભગ 65 કરોડ સુધી પહોંચી ગયો. દરરોજ એવરેજ 1.5 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું, જેમાં 9 લાખ સંતો, ઋષિઓ, નાગા સાધુ અને 10 લાખ કલ્પવાસીઓ હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, ભૂટાન નરેશ, નેપાળના ભૂતપૂર્વ પીએમ જેવી પ્રખ્યાત હસ્તીઓએ પણ સ્નાન કર્યું. એટલું જ નહીં, 73 દેશોના ડિપ્લોમેટ્સ અને 50 લાખ વિદેશી નાગરિકો પણ પ્રયાગરાજ પહોંચ્યા. આ જ કારણ છે કે મહાકુંભમાં અત્યાર સુધીમાં 400 થી વધુ વીવીઆઈપી પ્રોટોકોલ જારી કરવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર કરીએ તો મહાકુંભ વિસ્તાર 4000 હેક્ટરમાં વિકસાવવામાં આવ્યો હતો, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા 160 ગણો મોટો છે. સ્નાન માટે સંગમના કિનારે 13 કિલોમીટરમાં 42 ઘાટ બનાવવામાં આવ્યા હતા. ગંગા યમુનાને પાર કરવા માટે 30 પોન્ટૂન પુલ બનાવવામાં આવ્યા, 2 હાઈવે અને 200 નવા રસ્તા બનાવવામાં આવ્યા. કલ્પવાસીઓ માટે 4 લાખ ટેન્ટ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેલા કછારમાં 4500 ટન લોખંડનો ઉપયોગ કરીને એક કામચલાઉ સ્ટીલ પુલ બનાવવામાં આવ્યો હતો અને 1.5 લાખ શૌચાલય પણ બનાવવામાં આવ્યા. મહાકુંભ દરમિયાન ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિક વ્યવસ્થા પણ જબરદસ્ત હતી. 13,830 ટ્રેનો દ્વારા લગભગ 30.2 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા. 50 શહેરોમાંથી સીધી ટ્રેન અને ફ્લાઇટ્સ દ્વારા 4.5 લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આવ્યા અને 650 થી વધુ ચાર્ટર્ડ જેટ ઉતર્યા. મહાકુંભ દરમિયાન સુરક્ષા. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.